વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 28મા શ્લોક સુધીનો આપણે વિચાર કરી ચૂક્યા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સૌપ્રથમ આત્માને ઉદ્દેશ કરીને શોક કરવો અયોગ્ય બતાવે છે. અગિયારમા શ્લોકથી લઈને 26મા શ્લોક સુધીના ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન, આ જે આત્મા છે એ નિત્ય છે, અવિનાશી છે, અવ્યય છે વગેરે લક્ષણો બતાવીને આત્મા અશોક્ય છે, શોકનો વિષય નથી એવું કહ્યું. પણ સજ્જનો, આવા પ્રકારના આત્માના સ્વરૂપનું જ્ઞાન એમ ઝટથી થતું નથી. જેમ દેવદત્તની ઓળખાણ યજ્ઞદત્ત પૂછે અને વિષ્ણુદત્ત જે છે ઓળખાણ કરાવડાવે અને તરત દેવદત્તનો દેવદત્તના રૂપમાં જેમ બોધ થઈ જાય છે, એમ આ જે આત્મા છે એ આત્માનો એવી રીતે બોધ નથી થઈ શકતો. જે વસ્તુ ઇન્દ્રિયોનો વિષય હોય તો એ તો ઇન્દ્રિયોથી જોતા જ એનો બોધ થઈ જાય છે. પણ આ આત્મા એ અતિન્દ્રિય છે.
ઇન્દ્રિયોનો વિષય ન હોવાથી તો અનેકો એવા દાર્શનિકો જે છે એ આત્માનો ઇનકાર કરી દે છે. નાસ્તિકો જે છે એ ઇન્દ્રિયોનો વિષય ન હોવા માત્રથી જ એનો ઇનકાર કરી દે છે કે આવા પ્રકારના આત્માનું સ્વરૂપ જે છે એ હોય જ ના શકે. જો હોય તો ઘટપટાદિની માફક એ દેખાવું જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એતત કાલ યુદ્ધ કરાવવાના સંદર્ભમાં અર્જુનનો ભીષ્મ દ્રોણાદિ નિમિત્તક જે શોક અને મોહ છે એ તુરંત દૂર થાય અને અર્જુન છે યુદ્ધ માટે તૈયાર થઈ જાય. એટલા માટે 26 શ્લોક સુધી તો આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કર્યું અને આત્મા શોકનો વિષય નથી એ બતાવી દીધું. 27મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એક સાધારણ સર્વ નિયમ જે પ્રકૃતિનો છે એ બતાવ્યો કે અર્જુન, જો તું ભીષ્મ દ્રોણાદિના જન્મ અને મૃત્યુ નિમિત્તક જો તું શોક કરતો હો તો એ બિલકુલ અયોગ્ય છે. કેમ? કારણ કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ જે છે એ નક્કી છે, નિશ્ચિત છે. એમાં આ સંસારનો કોઈ વ્યક્તિ અહીંયા સુધી કે બ્રહ્માજી સુધી જે છે એ પણ એને અન્યથા કરી શકે નહીં. બીજી વાત એ છે, જે મૃત્યુ પામી ચૂક્યો છે એનો જન્મ જે છે એ પણ એ જ રીતે નિશ્ચિત છે. એ શાસ્ત્રથી એ વાત જ્ઞાત થઈ જાય છે. એટલે આ જન્મ અને મૃત્યુની જે પરંપરા છે, આ જે અર્થ છે એ અપરિહાર્ય છે. એટલે અપરિહાર એટલે એનો પરિહાર કરવો અસંભવ છે. જેમ અગ્નિ જે છે, કોઈ ગમે એટલો દુરાગ્રહ કરે કે અગ્નિ મને દજાડે છે, કષ્ટ આપે છે, તો શું એ ઠંડી ન થઈ શકે? કે જેથી કરીને એને સ્પર્શ કરીએ તોય આપણે દજાડે નહીં? તો પછી જો અગ્નિની અંદરથી અગ્નિત્વ નીકળી જાય તો એ અગ્નિપણું રહે જ નહીં. સ્વભાવ તો અગ્નિ જ રહેવી પડે. એની અંદર દાહ્યત્વ અને પ્રકાશકત્વ આ બે ગુણધર્મો હોવા જ જોઈએ. જો કોઈ અગ્નિને શીત બનાવી દે અને અગ્નિની જરૂર પડે ત્યારે તો રોટી પકવી હોય તો અગ્નિ ઠંડી હોય તો ચાલશે. એટલે પ્રાકૃતિક રૂપથી જે પદાર્થ જેવા છે એવા જ રહેવા જોઈએ, તો જ આ સૃષ્ટિની સંરચના જે છે એ યથાવત ચાલતી રહે છે. તો જેમ જળ છે એનો સ્વભાવ છે શીત, અગ્નિનો સ્વભાવ છે ઉષ્ણ, આ રીતે આ જે શરીર છે એનો પણ એ સ્વભાવ છે જન્મવું અને મરવું. એટલે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નક્કી છે અને જેનું મૃત્યુ થાય છે એનો જન્મ નક્કી છે. આ અર્થ અપરિહાર્ય છે. એટલે હે અર્જુન, મેં તને આત્માના નિમિત્તે પણ તું જે શોક કરતો હો તો આત્મા નિત્ય છે, અજ છે, અવિનાશી છે એ બતાવ્યું. એટલે એ શોકનો વિષય નથી. દેહ દ્રષ્ટિની જ્યાં સુધી વાત છે તો દેહનો જન્મ અને દેહનું મૃત્યુ એ પણ નક્કી છે. એટલે એ નિમિત્તે પણ શોક કરવો યોગ્ય નથી. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ 27મા શ્લોકમાં બતાવી દીધી. અને 28મા શ્લોકમાં એક વધારે હેતુ બતાવ્યો કે આ જે કાર્યકરણાત્મક જે ભૂતો છે, શરીર છે,
એ શરીરને ઉદ્દેશ કરીને શોક કરવો એટલા માટે યોગ્ય નથી, કારણ કે આ જે શરીર છે એટલે કે દેહ છે એ જન્મ પહેલાં અવ્યક્ત હતું. જન્મ અને મૃત્યુની વચ્ચે એ વ્યક્ત રહે છે, અને મૃત્યુ થયા પછી પુનઃ આ શરીર અવ્યક્ત થઈ જાય છે. આ પણ પ્રકૃતિ દત્ત નિયમ છે, એને પણ કોઈ અન્યથા ન કરી શકે. એટલે ભગવાને કહ્યું કે ભૂતાની આદિ અવ્યક્ત. ભૂત આ જે દેહધારી જીવો જે છે એ જન્મ પૂર્વે અવ્યક્ત હતા. અવ્યક્ત એટલે એનું દર્શન નહોતું. પછી મધ્યમાં વ્યક્ત થાય છે. મધ્ય એટલે જીવદ અવસ્થા. જીવન અવસ્થામાં જ વ્યક્ત થાય છે. અને આ શરીરનું જે નિમિત્તક જે પ્રારબ્ધ છે એ પ્રારબ્ધનો ભોગથી ક્ષય થયા પછી પુનઃ આ શરીર જે છે એનો અગ્નિ સંસ્કાર કરતા આ જે શરીરની અંદર રહેલા જે ભૂતો છે, પૃથ્વી, જલ, તેજ અને વાયુ, એ સમષ્ટિ પૃથ્વી જલની અંદર ભળી જાય છે. એટલે કે પુનઃ એ ભૂતો એટલે કે આ પ્રાંચ ભૌતિક દેહ છે એ પુનઃ અવ્યક્ત થઈ જાય છે. તો એ વાત નક્કી થઈ ગઈ કે આપણે આ જે દેહ ધારણ કરેલા છે બે, યદ્યપી ત્રણ છે, શરીર ત્રણ છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂળ શરીર જે છે એ જન્મ વખતે નવું પ્રાપ્ત થાય છે અને મૃત્યુ વખતે એ છૂટી જાય છે. સૂક્ષ્મ શરીર જે છે એ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી એ બનેલું રહે છે. એટલે આ જીવ જ્યારે વર્તમાન શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે ત્યારે સૂક્ષ્મ શરીર જે છે એ જીવાત્માની સાથે જાય છે. જીવાત્માની સાથે ગમન કરે છે. એટલે સૂક્ષ્મ શરીર એનું એ રહે છે. તો આમ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંને જે છે એ પહેલાં અવ્યક્ત છે, પછી વ્યક્ત થાય છે અને પુનઃ અવ્યક્ત થઈ જાય છે. તો આ શોકનો વિષય નથી. તત્ર કા પરિદેવના, એની પરિદેવના યાની એનો શોક કરવો બિલકુલ અર્જુન યોગ્ય નથી. જે પહેલાં અદર્શન, પછી જીવદ અવસ્થામાં દર્શન અને મૃત્યુ અનંતર પુનઃ એનું અદર્શન થઈ જાય છે. તો આ ભૂતોની એટલે પૃથ્વી ભૂતોથી બનેલા આ શરીરોની જ્યાં સુધી વાત છે તો શરીર તો પ્રારબ્ધના યોગે જીવ પ્રાપ્ત કરે છે અને ભોગવે છે અને પુનઃ એનો ત્યાગ કરી દે છે. તો એ શોકનો વિષય એટલા માટે નથી. એ પૃથ્વીમાંથી કંઈ ઓછું નથી થતું. આ શરીરનું મૃત્યુ થતાં જળની અંદર કંઈ ઓછું નથી થતું. તેજમાં ક્યાંય ખોડખાપણ આવતી નથી. વાયુ એવો ને એવો રહે છે, આકાશ એવું ને એવું રહે છે. એટલે પૃથ્વ્યાદિ ભૂતોથી ઉત્પદ્યમાન આ જે કાર્યકરણ સંઘાત, કાર્ય એટલે કે આ દેહ, કરણ એટલે ચક્ષુરાદિ ઇન્દ્રિયો, એ પાંચ ભૌતિક છે. ઇન્દ્રિયો જે છે એ અપંચીકૃત પંચમહાભૂતોનું કાર્ય છે અને સ્થૂળ દેહ જે છે એ પાંચ પંચીકૃત ભૂતોનું કાર્ય છે. તો બેઉ ભૌતિક જ છે. ભૌતિક એટલે ભૂતોથી ઉત્પદ્યમાન જે પદાર્થ હોય એને ભૌતિક કહેવામાં આવે છે. એટલે હે અર્જુન, આ જે કાર્યકરણ સંઘાતાત્મક જે આ દેહ છે એ ભૌતિક છે. તો ભૌતિક પદાર્થ છે એ ઉત્પન્ન થાય છે, દેખાય છે અને નષ્ટ થઈ જાય છે.
તો આ જે ભૂતોનો સ્વભાવ છે એને પણ કોઈ અન્યથા કરી શકે નહીં, અહીંયા સુધી કે બ્રહ્માજી પણ. આ સંસારની અંદર બ્રહ્માજી જે છે એ સર્વપ્રથમોત્પન્ન જીવ છે, સમષ્ટિ જીવ છે. બ્રહ્માજી જે છે એ સમષ્ટિ જીવ છે. એ તો બ્રહ્માજી જે છે ને એ પણ આ ભૂતોનો જે સ્વભાવ છે અવ્યક્ત, વ્યક્ત અને અવ્યક્ત, એના સ્વભાવને બ્રહ્માજી બદલી શકતા. તો પછી મનુષ્યની વાત તો દૂર છે. એટલે અર્જુન તત્ર કા પરિદેવના, એટલે કહ્યું કે અર્જુન આ વિષયમાં શોક કરવો બિલકુલ અયોગ્ય છે. તો સજ્જનો, આ રીતે આપણે 28મા શ્લોકનો પણ અર્થ ગઈકાલે સમજી ચૂક્યા છીએ. 29મા શ્લોકમાં આ આત્મા દુર્લભ કેમ છે એ બતાવે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પારમાર્થિક દ્રષ્ટિ અને વ્યાવહારિક દ્રષ્ટિ અને સ્વાભાવિક દ્રષ્ટિ, પદાર્થની સ્વાભાવિકતા ને ધ્યાનમાં રાખીને પણ કહ્યું કે અર્જુન શોક કરો બિલકુલ અયોગ્ય છે, એ તો ઘટતો જ નથી. તો દેહ કાર્યકરણ સંઘાત જે દેહ છે એને ઉદ્દેશીને શોક ઘટતો નથી, એ વાત તો મનુષ્યને તુરંત ઝટીથી સમજાઈ જાય છે કે ભાઈ હા, એ વાત સાચી છે. અને એ વાત દૃશ્ય છે કે જીવ જન્મે છે એ પહેલાં એનું અસ્તિત્વ હોતું નથી. જન્મ થયા અને જન્મ અને મૃત્યુની વચ્ચે અસ્તિત્વ છે, અને મૃત્યુ પછી અસ્તિત્વ નથી રહેતું. એટલે અવ્યક્ત, વ્યક્ત અને અવ્યક્ત આ વાત તો સમજાઈ જાય છે. પણ આત્મા જે છે એ નિત્ય છે, અજ છે, અવિનાશી છે, અવ્યય છે. એટલે આત્માને ઉદ્દેશીને શોક કરવો ઘટતો નથી, એ વાત સમજવી બહુ કઠિન છે. આમ જનસાધારણને આ આત્માના સ્વરૂપને સમજવું બહુ કઠિન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની મનોવૃત્તિને પામી જાય છે. અર્જુનની મનોવૃત્તિ હતી કે ભગવાન, તમે જે મને આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું, એ આત્માના સ્વરૂપનું વર્ણન જેવો તમે કર્યું એવો અનુભવ મને હજી થયો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ 29મા શ્લોકમાં અર્જુનને એવું કહેવા માગે છે કે હે અર્જુન, તને કદાચિત આત્માના મેં જેવું વર્ણન કર્યું એવા આત્માના સ્વરૂપનો જો તને બોધ ન થયો હોય તો એમાં જરાય આશ્ચર્યની વાત યાદ નથી. કારણ કે આ આત્માનું સ્વરૂપ છે એવું કંઈ એકવાર કહે અને સમજાઈ જાય અને એનો અનુભવ થઈ જાય એવું આ આત્માનું સ્વરૂપ છે નહીં. એ વાત આ 29મા શ્લોકમાં બતાવે છે. સંસારમાં એવું જોવા મળે છે કે જે કોઈ આશ્ચર્યમય પદાર્થ હોય છે એને જોવાવાળા ચકિત થઈ જાય છે, અને ચકિત થઈને એ પદાર્થનું ભિન્ન ભિન્ન રૂપથી વર્ણન કરતા હોય છે. એ લોકમાં પણ જોવા મળે છે કે જે પદાર્થ આશ્ચર્યમય હોય છે તો એ પદાર્થનું જેવું સ્વરૂપ છે એવું બધા જ લોકોને એ અનુભવાતો નથી. પણ પોતાના દ્રષ્ટિની અંદર જેવો સ્વભાવ હોય છે, જેવો સંસ્કાર હોય છે, એ અનુરૂપ એ પદાર્થનું સ્વરૂપ જીવોને દેખાતું હોય છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કંસનો વધ કરવા માટે મલ્લશાળાની અંદર પ્રવેશ કરે છે તો મલ્લશાળા સજાવેલી હોય છે, કારણ કે મલ્લ યુદ્ધ થવાનું હતું ને. કંસે ભગવાન શ્રી કૃષ્ણને બલરામને શા માટે આમંત્રિત કર્યા હતા? મલ્લ યુદ્ધ થઈ રહ્યો છે એટલે દર્શન કરવા માટે આવો. અને કંસનો ઉદ્દેશ હતો કે આ બેઉ બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ એ બેઉ આવશે
એટલે હું મારા મલ્લો દ્વારા એને કચડી નખાવીશ અને મારી નખાવીશ. એ નિમિત્તે એણે આયોજન કર્યું હતું. તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ તો પહેલેથી જ મથુરાની અંદર પરાક્રમ દેખાડતા દેખાડતા જ એ મલ્લશાળાની અંદર પ્રવેશ કરે છે. મલ્લશાળાની અંદર મથુરાવાસીઓ અનેક વિવિધ પ્રકારથી ચારે બાજુ, જેમ દર્શક દીર્ઘામાં જેમ ક્રિકેટનું મેદાન હોય અને ચારે બાજુ દર્શક દીર્ઘાની અંદર લોકો બેઠેલા હોય છે દર્શકના રૂપમાં, એ જ રીતે મલ્લશાળાની અંદર મથુરાવાસીઓ બેઠા હતા. જેવા ભગવાન શ્રી કૃષ્ણ મલ્લશાળામાં પ્રવેશ કરે છે તો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને દર્શક દીર્ઘાની અંદર બેઠેલા મથુરાવાસીઓને ભગવાન શ્રી કૃષ્ણ કેવા કેવા રૂપમાં દેખાયા એનું વર્ણન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મલ્લો અને અશની દેખાયા, વજ્ર જેવા દેખાયા. મલ્લ હતા એને, એટલે એ ભયભીત થઈ ગયા કે અરે આ તો અશની છે, વજ્ર છે, આને આપણે કેવી રીતે જીતી શકીશું. ચારણ મુષ્ટિક વગેરે મલ્લો જે છે એ એને જોઈને ડરી ગયા હતા. દર્શક દીર્ઘાની અંદર બેઠેલા મથુરાવાસીઓ જે છે એને ભગવાન સૌમ્ય દેખાયા. ગોપીઓને ભગવાન પોતાના પ્રિયતમ રૂપથી દેખાયા. આમ સુખદેવજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણના ભિન્ન ભિન્ન સ્વરૂપનું વર્ણન ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી બતાવ્યું છે. તો એ રીતે આ આત્મા જે છે એ પણ એ જ સદૃશ સમજેલો. આત્મા જે છે એમાં કોઈ એને અન્યથા કરી શકે નહીં. પણ આપણે જોઈએ છીએ કે ભિન્ન ભિન્ન અનેકો દાર્શનિકો જે છે એમાં ખાસ કરીને બે દર્શન, આસ્તિક અને નાસ્તિક. આસ્તિક દર્શન જે છે એ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, નાસ્તિક દર્શન જે છે એ આત્માનો ઇનકાર કરે છે. તો પ્રારંભ તો અહીંયાથી થાય છે. પહેલાથી બે પક્ષ, એક પક્ષ કહે છે કે આત્મા છે અને નાસ્તિક પક્ષ કહે છે કે આત્મા નથી. નચિકેતા યમરાજાને ત્યાં જાય છે, કઠોપનિષદની કથા છે, અને યમરાજા નચિકેતાને વરદાનના રૂપમાં માંગવાનું કહે છે. ત્યારે નચિકેતા જે છે એ તૃતીય વરદાનના રૂપમાં યમરાજાની પાસે આત્માના સ્વરૂપનું વર્ણન માંગે છે. અને પ્રશ્ન કરતા નચિકેતા એવું કહે છે કે યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્ય કે નાયમ અસ્તિત્ય કે એતદ વિદ્યા મનુશિષ્ટસ્ત્વયાહમ વરાણામેશ વરસ્તૃતીય. નચિકેતા કહે છે કે યમરાજા, આ આત્માના વિષયમાં બે પ્રકારની વિચારધારા અનાદિકાળથી ચાલી આવે છે. એમાં મુખ્ય આ બે વિચારધારા છે. એક એવું કહે છે કે આત્મા છે અને બીજો એવું કહે છે કે આત્મા નથી. અસ્તિ ઇતિ એકે ન અયમ અસ્તિ ઇતિ એકે. મૃત્યુના વિષયમાં આ જે સંદેહ ચાલ્યો આવે છે, એતદ વિદ્યામાં અનુશિષ્ટસ્ત્વયા અહમ, એ આત્મવિદ્યા હું તમારા દ્વારા જાણવા માગું છું, બતાવો. અને મૃત્યુ થયા, જો જીવદ અવસ્થામાં તો કોઈ પોતાનો ઇનકાર કરતું નથી. જીવદ અવસ્થામાં જે નાસ્તિક વ્યક્તિ છે એ ઈશ્વરના વિષયે, આત્માના વિષયે, શાસ્ત્રના વિષયે સાહસ માત્રથી એ કહી શકે કે હું આ નથી માનતો, પણ પોતે નથી એવું એ કહી શકે છે કે હું નથી એમ? પોતે પોતાનો ઇનકાર નથી કરી શકતો. જે કંઈ નાસ્તિક વ્યક્તિ, XYZ વ્યક્તિ જે હોય એ પોતાનાથી ભિન્ન પદાર્થોનો એ ઇનકાર કરે છે, પણ પોતાનો ઇનકાર નથી કરતો.
એને કહેવામાં આવે કે તું ગઈકાલે હતો કે નહીં? તો કે હા, હતો જ ને ભાઈ. આજે? તો કે આજે છું. કાલે રહેવાનું? હા, કાલે રહેવાનું જ. તો પછી એ સાહસ માત્રથી કહે છે કે નથી એવું, કારણ કે પોતે તો પોતાને ત્રણેય કાળમાં ઈચ્છે છે. જેમ ગઈકાલે હતો, આજે છું, આવતીકાલે પણ હું રહેવાનું છું. એટલે આત્માના અસ્તિત્વનો કોઈ ઇનકાર કરી શકે નહીં, અને જે કરે છે એ સાહસ માત્ર છે. સાહસ માત્ર એટલે જાણ્યા જોયા સમજ્યા વગર બોલે છે. જાણ્યા પછી, સમજ્યા પછી, પરખ્યા પછી, પરીક્ષણ કર્યા પછી વસ્તુના વિષયમાં કોઈ સ્ટેટમેન્ટ દે, પોતાનો અભિપ્રાય દે, તો એ વિચારણી વિષય છે. પણ જે વ્યક્તિ મૂર્ખ છે, પાગલ છે અને અનાપ શનાપ જે બોલે છે, એની વાતને કોઈ વ્યવહારમાં પણ પ્રામાણિક માનતું નથી. એટલે કોઈ સાહસ માત્રથી બોલે તો એવા વ્યક્તિની વાત માનવા યોગ્ય નથી હોતી. એટલે આત્માના વિષયમાં કોઈ ઇનકાર કરે તો એટલા માત્રથી આત્માનો કાંઈ ઇનકાર થઈ જતો, આત્માનું કાંઈ બગડતું નથી. કોઈ માને કે ન માને, જે વસ્તુ છે એ તો છે જ. એટલે આત્મા જે છે એ અદૃષ્ટ પદાર્થ છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સ્પષ્ટ કરી દીધું કે ઇન્દ્રિયોનો વિષય છે જ નહીં. એટલે આત્માનો બોધ જે કરવો જે છે સામાન્ય મનુષ્યની વાત નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ 29મા શ્લોકમાં એટલે કહી રહ્યા છે કે અર્જુન જે છે એ પોતે એવું માને કે ભગવાન તમે મને આત્માનું સ્વરૂપ બતાવ્યું અને આત્માનો અનુભવ હજી તમે જેવો કયો છે, તમે જેવું આત્માનું વર્ણન કર્યું એવો અનુભવ મને નથી થયો. આવો અર્જુન જે છે એ પ્રલાપ કરે, શોક કરે, તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, આ કેવલ તારા માટેની આ વાત નથી, આ સર્વસાધારણ માટેની વાત છે કે આત્માના સ્વરૂપનો બોધ જેવી રીતે તું ચાહે છો એવી રીતે સામાન્ય મનુષ્યને થઈ શકતો નથી. આત્માનું જ્ઞાન થવું એ મહાન આશ્ચર્યમય વાત છે. સંસારમાં કોઈ પદાર્થ ક્યારે ઘટતો ન હોય અને ઘટે નહીં તો એને લોકો આશ્ચર્ય માને છે. ભગવાન સૂર્યનો ઉદય અને અસ્ત રોજ થાય છે, એમાં કોઈને કોઈ આશ્ચર્ય લાગે? ઉદય થાય ત્યારે અરે કોઈ ચમકી જાય? કોઈને વિસ્મય થાય? નહીં. કારણ કે એટલી એ સ્વાભાવિક વાત છે કે ભાઈ એ તો થાય જ. સૂર્યનો સ્વભાવ છે, ઉદય અને અસ્ત એ સૂર્યનો સ્વભાવ છે, એ થાય જ. એમાં કોઈ ચર્ચાનો વિષય નથી કે કોઈ એમ કહે અરે આજે તો સૂર્યનો ઉદય થયો, તો સામેવાળો કહે છે કે ભાઈ તું પાગલ છો, એમાં શું નવું છે? એ તો જે છે એ છે. એટલે ઉદય અને અસ્ત જેમ સ્વાભાવિક છે, પણ ક્યારેક કોઈક એવી વસ્તુ અવકાશી ઘટના બને, કોઈ ક્યારે ન બની હોય એવી અવકાશી ઘટના બને, તો આપણા બધા માટે એ આશ્ચર્યમય અને જાણવાનો અને એવો વિષય બની જાય છે કે ભાઈ શું થયું, શું થયું. તો એમ આશ્ચર્ય જે છે સંસારની અંદર કોઈક વાર પદાર્થ દેખાતો હોય તો એ જેમ આશ્ચર્યમય છે, અજીબો ગરીબ ઘટના છે, એવું આપણે કહીએ કે આવું તો ક્યારે બને નહીં પણ બન્યું, તો એ લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, આ આત્માનું જ્ઞાન જે છે એ આશ્ચર્યમય છે. હજારો મનુષ્યોમાં કોઈક એવો વિરલો જે છે એ આત્મતત્વનો અનુભવ કરે છે. એ વાત ભગવાન 29મા શ્લોકમાં કહે છે, એનું આપણે ઉચ્ચારણ કરીશું. જો 29મો શ્લોક, સૌ પ્રથમ ઉચ્ચારણ. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન. બોલો. માશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ
આશ્ચર્યવચ્ચૈન મન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન માશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્યઃ. આશ્ચર્યવચ્ચૈન મન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત. તો આશ્ચર્યવદ એ જે શ્લોકનો સ્વરૂપ ભગવાન ભાષ્યકાર અવતરણિકામાં બતાવે છે. અવતરણિકા જોઈએ. ભાષ્યકાર 29મા શ્લોકનું ભાષ્ય કરતા પહેલાં આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા જઈ રહ્યા છે એ વાતનો પરિચય કરે છે. દુર્વિજ્ઞેયો અયમ પ્રકૃત આત્મા. મળી પંક્તિ? દુર્વિજ્ઞેયો અયમ પ્રકૃત આત્મા. ભગવાન કહે છે કે હે અર્જુન, અયમ પ્રકૃત આત્મા. અયમ એટલે આ જેની હું તને વાત કરી રહ્યો છું. પ્રકૃત એટલે કે જેનો વિષય ચાલે છે એવો જે આ આત્મા છે એ અર્જુન દુર્વિજ્ઞેય છે. કેવો છે? દુર્વિજ્ઞેય છે. દુર્વિજ્ઞેય એટલે કે જેને જાણવો બહુ કઠિન છે એવો દુર્વિજ્ઞેય. જેને સમજવો જાણવો બહુ કઠિન છે. દુર્વિજ્ઞેય એટલે દુઃખેન વિશેષેણ જ્ઞાતુમ યોગ્યમ દુર્વિજ્ઞેય. સરળતાથી જાણવા યોગ્ય હોય એને કહેવામાં આવે સુવિજ્ઞેય. આંખ ખોલો અને વસ્તુ દેખાઈ જાય. આંખ ખોલો અને તમને ફૂલ દેખાઈ જાય તો એ ફૂલ જે છે સુવિજ્ઞેય છે. કારણ કે એને જાણવામાં કોઈ પરિશ્રમ કરવો પડ્યો યા કોઈનો સહાય સહકાર યા કાળની જરૂર નથી. એ સુવિજ્ઞેય છે. આત્મા ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા નથી દેખાતો. ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય નથી એટલે એ દુર્વિજ્ઞેય છે. આત્માને જાણવા માટે અધિકારની જરૂર પડે છે. સર્વસાધારણ મનુષ્યો જે છે એ આત્મતત્વને જાણી શકતા નથી. અધિકારની જરૂર પડે છે. અધિકારી વિશેષ હોય એ જ જાણી શકે છે. અને અધિકારી બનાવવા માટે જ આપણે ત્યાં વેદની અંદર અનેકો સાધનો બતાવેલા છે. મનુષ્યને પહેલાં અધિકારી બનાવવા માટે જ વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મની આપણે ત્યાં પરંપરા છે. વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ જે છે એ મનુષ્યને અધિકારી બનાવવા માટે છે. સાધનો બે પ્રકારના છે. એક વર્ણ અને આશ્રમને ઉદ્દેશ્યને અને બીજા એવા સાધનો છે જે સર્વસાધારણ છે. તો એ મનુષ્ય સૌથી પહેલાં અધિકારી બને અને અધિકારી બન્યા પછી જ આત્મતત્વ જ્ઞાન એને થઈ શકે છે. બધાને થઈ શકતું. લોકની અંદર કોઈ લૌકિક લાભ લેવો હોય ને તો પણ અધિકારની જરૂર પડે છે. બધું બધાને મળતું નથી. મનુષ્યએ ભોગવવા યોગ્ય જે પદાર્થો છે જે મનુષ્ય ભોગવી શકે
બધા જ પદાર્થો આ સંસારની અંદર ભગવાને નિર્મિત કરેલા છે. ભગવાને બધા પદાર્થોનું નિર્માણ કરેલું છે. બધા પદાર્થો એવા છે કે મનુષ્ય એને મેળવી શકે, પણ બધા પદાર્થો મેળવી શકે છે નહીં. સકલ પદાર્થ હે જગ માહી, બધા જ પદાર્થ જગતની અંદર છે, કિંતુ ભાગ્યહીન નર પાવત નાહી. ભાગ્ય એટલે યોગ્યતા વગર બધા પદાર્થો આ જીવો મેળવી શકતા નથી. એક જ માતાથી જન્મેલા બે ભાઈઓ હોય તો બંને ભાઈઓ એક સરખા હોય છે? સંપત્તિથી એક સરખા નથી હોતા, બુદ્ધિ બળથી એક સરખા નથી હોતા, સ્વભાવથી એક સરખા નથી હોતા. બહુ ભેદ હોય છે. તો કોઈ એમ કે નહીં, એક જ માતાથી જન્મેલા જે છે બેવની પાસે બરાબર બધું હોવું જોઈએ, તો એવું આ લોકમાં જોવા મળતું નથી. એટલે ભાગ્ય અને પરિશ્રમ આ બેવથી સાધ્ય છે. જે વૃક્ષની નીચે વ્યક્તિ સૂતેલો હોય, એ વૃક્ષની ઉપર ફળ પણ લટકતું હોય. સૂતેલા વ્યક્તિને ફળ દેખાય છે, એને એ ખબર છે કે હું આ હાથ લાંબો કરું અને એ ફળ મારા હાથમાં આવી શકે એમ છે, તોડી અને હું ખાઈ શકું છું, કોઈ મને ના પાડી શકે એમ નથી. પણ એ હાથે લાંબો ન કરે તો એ ફળ એને મળી શકે ખરું? એ ફળ તો લટકતું જ છે, સામે છે, દૃશ્ય છે. તો આવું કોઈ એમ કહે કે નહીં એ તો મારા ભાગ્યમાં નથી, તો ભાગ્યમાં છું ઉપરથી તૂટીને પડવાનું છે? સામે દૃષ્ટ પદાર્થો હોવા છતાં હાથથી તોડવા રૂપી પરિશ્રમ પણ પરમ આવશ્યક છે. એટલે આ સંસારની અંદર બધા જ પદાર્થો જે છે એ યોગ્યતાથી પ્રાપ્ત થાય છે. અને યોગ્યતામાં કારણ છે પ્રારબ્ધ અને પુરુષાર્થ, આ બેવું છે. તો બધા પદાર્થો પ્રાપ્ત નથી થતા, એને માટે યોગ્યતાની જરૂર પડે છે. તો આ આત્મા જે છે એ પણ એવો પરમ આશ્ચર્યમય પદાર્થ છે. તો એનો બોધ જે છે એ સામાન્ય બધાને થતો નથી, એના માટે અધિકારની જરૂર પડે છે. એટલે નિરધિકારી વ્યક્તિને માટે આ આત્મા આશ્ચર્યમય છે. એટલે ભાષ્યકાર લખે છે, દુર્વિજ્ઞેયો અયમ પ્રકૃત આત્મા કિમ ત્વામ એવ એકમ ઉપાલભે સાધારણે ભ્રાંતિ નિમિત્તે. એ અર્જુન, હું કેવલ તારા વિષયમાં વાત શું કરું કે હવે તને આત્માનું જ્ઞાન નથી થયું, એ કંઈ તારા માટે જ એક વાત નથી. આ જે ભ્રાંતિ નિમિત્ત સર્વસાધારણ છે. સર્વસાધારણ મનુષ્ય જે છે એને 1000 વાર સંભળાવવામાં આવે તો પણ જો અધિકારી ન હોય તો એ જાણી માણી શકતો નથી. કારણ કે પ્રકૃત આત્મા દુર્વિજ્ઞેય છે. તો હવે અર્જુન પૂછે, ભગવાન કથમ દુર્વિજ્ઞેયો અયમ આત્મા? આ આત્મા દુર્વિજ્ઞેય શા માટે છે એ બતાવો ને. તો ભગવાન શ્રી કૃષ્ણએ માનો અર્જુનના પ્રશ્નને ધ્યાનમાં રાખીને આ 29મા શ્લોકનું વર્ણન કર્યું, જેનું આપણે ઉચ્ચારણ કરી ચૂક્યા. હવે આ જે શ્લોકની અંદર આત્માનું સ્વરૂપ જે છે એ આશ્ચર્યમય કેવી રીતે છે એ વાત સંધિ વિગ્રહાદિ સર્વ કાર્યો કરી અને આપણે આ શ્લોકના અર્થને આગળ સમજીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ
મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.